જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે। આજની વાર્તા 3.5 વજ્રની વાત, મહાભારતના સમયની આ વાત છે। એક દિવસ કુંતી માતાએ પાંડવોને કહ્યું કે સૌએ 11ના ઉપવાસ કરવાનું છે। ભીમે બહાના કાઢવા માંડ્યા કે એ ભૂખ્યો રહી જ ન શકે। ભૂખ્યા રહેવાના વિચાર માત્રથી એને તો નબળાઈ લાગવા માંડે છે, પરંતુ જ્યારે એણે જાણ્યું કે ઉપવાસ કરવાના આગલે દિવસે લાડુ ખાઈ શકાય ત્યારે એ ઉપવાસ કરવા સંમત થયો। 11ના દિવસે કુંતી માતાએ પાંડવ બંધુઓને નદી કિનારે આવેલા શિવ મંદિરે મોકલ્યા। બીજા ભાઈઓ નાહીને મંદિર ગયા। ભીમને આળસ હતો એટલે એ નદીના પાણીમાં પડખું કરીને સૂઈ રહ્યો। ભીમના વિશાળ દેહથી પાણી રોકાઈ ગયું અને મંદિરમાં પ્રવેશવા લાગ્યું। પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે આવું કેમ? શિવજીએ હસવા લાગ્યા અને કહે કે આ તો મારા એક ભક્તની પૂજા કરવાની આવી રીતે છે। શિવજીએ સાક્ષાત પ્રગટ થઈ ભીમના શરીરના એ ભાગને સ્પર્શ કર્યો જે ઉપરના પડખે હતો। શિવજીએ ભીમને વરદાન આપ્યું કે એના શરીરનો આ ભાગ વજ્ર થઈ જશે। એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા। ઇન્દ્રએ મુનિનો આદર સત્કાર કર્યો। દુર્વાસા મુનિ આંખો બંધ કરીને ઇન્દ્રના દરબારમાં બેઠા। સ્વર્ગની સૌથી સુંદર અપ્સરાઓ ઉર્વશીને નૃત્ય દ્વારા મુનિને ખુશ કરવાના પ્રયત્નો કર્યા। એણે ખૂબ જ સરસ નૃત્ય કર્યું, પણ વ્યર્થ। ઉર્વશી ખૂબ જ થાકી ગઈ અને નિરાશ થઈ અને બોલી, જંગલમાં રહેનારા બધા જંગલી જ હોય, એમને નૃત્યમાં શું સમજ પડે? દુર્વાસા મુનિએ ક્રોધિત થઈ શ્રાપ આપ્યો કે તેણે પૃથ્વી પર જવું પડશે। દિવસે તે એક ઘોડી થઈને અને રાત્રે સ્ત્રી થઈને રહેશે। ઇન્દ્ર અને અન્ય સભાસદોએ ખૂબ વિનંતી કરી એટલે દુર્વાસાએ કહ્યું કે જ્યારે 3.5 વજ્ર ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાં પાછી આવી શકશે। ઉર્વશી પૃથ્વી પર આવી ગઈ। તે દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રી બની રહેવા લાગી। એક દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલા એક નાના પ્રદેશ સુંદરીનો રાજા ડાંગવ શિકાર કરવા નીકળ્યો। અચાનક જ રાત્રે એના પર એક વૃક્ષ ઉપરથી હુંફાળા આંસુના ટીપા પડવા માંડ્યા। એણે ઉપર જોયું તો એક અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી। ડાંગવ રાજાએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો। એ સ્ત્રી ઉર્વશી રાજાને સાચી વાત કહી એ વચન માંગ્યું કે કોઈ પણ કિંમતે એને તરછોડાશે નહીં। અમુક સમય પસાર થતાં નારદજીએ વિચાર્યું કે ઉર્વશીને શ્રાપ મુક્ત કરવા કંઈક કરવું જોઈએ। તેઓ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પાસે ગયા અને કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાંગવ રાજા સાથે રહે છે, જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ। પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવવા જીદ કરી બેઠો। ભગવાન કૃષ્ણ અને યાદવોને પ્રદ્યુમનને મદદ કરવા સિવાય છૂટકો જ ન હતો, એટલે એમણે ડાંગવ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું। ડાંગવ તો ઘણો નાનો રાજા હતો, એ યાદવો સામે લડી ન શકે, એટલે એ દુર્યોધનની મદદ લેવા ગયો। દુર્યોધન યાદવો સામે યુદ્ધ કરવા નહોતો માંગતો, એટલે એણે ડાંગવ રાજાને મદદ કરવાની ના પાડી। ડાંગવ પાંડવોની મદદ લેવા ગયો। યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ના પાડી, કારણ કે શ્રી કૃષ્ણ તો એમના સગા ફોઈના દીકરા હતા। પરંતુ ભીમ તો એવું માનતો હતો કે એમની શરણે આવેલા ડાંગવ રાજાને મદદ કરવી જ જોઈએ। એટલે છેવટે પાંડવોએ અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું। પછી મિત્રો, આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા। શ્રી કૃષ્ણે એમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવો શિવજીને ત્રિશૂલ લઈ આવ્યા। બંને વજ્રના શાસ્ત્રો આકાશમાં ટકરાયા। ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા। આ બે વજ્રને રોકવાનો કોઈ ઉપાય જ ન હતો। શ્રી કૃષ્ણએ હનુમાનજીને બોલાવવાનું સૂચન કર્યું, કારણ કે હનુમાનજીનું શરીર વજ્રનું હતું। માત્ર હનુમાનજી જ આ બે વજ્રોને છૂટા પાડી શકે। હનુમાનજી કહે કે જો તેઓ આ બે વજ્ર સાથે નીચે પટકાય તો જમીન ફાટી જાય। આથી ભીમને જમીન પર આડે પડખે સૂવા કહ્યું। ભીમના શરીરનો જે ભાગ વજ્રનો હતો તે ભાગ આકાશ તરફ રહે એવી રીતે ભીમ સૂઈ ગયો। હનુમાનજીએ વજ્રના આ બે શાસ્ત્રોને છૂટા પાડ્યા અને તેઓ ભીમના શરીરના વજ્રના પડખા ઉપર પડ્યા। આ સાથે જ 3.5 વજ્ર ભેગા થયા। સુદર્શન ચક્ર, ત્રિશૂલ, હનુમાનજીનું વજ્રનું શરીર અને ભીમનું અડધું વજ્રનું શરીર, આમ 3.5 વજ્ર ભેગા થતાં જ ઉર્વશી શ્રાપ મુક્ત થઈ સ્વર્ગમાં પાછી ફરી।
તો મિત્રો આવી રીતે 3.5 વજ્રની વાત છે. વાર્તા ગમી હોય તો વાર્તાને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.